પાણી નાખીએ છીએ. નૂડલ્સ બનાવવા માટે પાણી ગરમ મૂક્યું છે 3 ગ્લાસ. હવે આપણે પાણી ગરમ થવા દઈશું. પાણી ગરમ એકદમ થઈ ગયું છે. હવે એમાં મીઠું નાખી દઈશું. હવે એમાં નૂડલ્સ નાખવાનું, નોખું પાડી લેવાનું. ગરમ પાણી થઈ ગયું, એમાં હવે નૂડલ્સ નાખી દઉં છું. હવે આને એકદમ બફાવા દેવું. 1 ચમચી તેલ નાખવાનું એટલે એકદમ છૂટું થાય. એકદમ પાકી ગયું છે. આમ પકાવવાનું. કાઢી લેવાનું. જાળીમાં કાઢી લેજો, ચાણીમાં. હવે ચાણી નીકળી ગયું. આમાં થોડુંક નાખશું. પાણી નાખું છું. ઠંડુ પાણી નાખવાથી એકદમ છે ને છૂટું થશે એકદમ ઠંડુ પાણીથી. હવે આપણે હમણાં આને સાઈડમાં મૂકી દેવું. વઘારવાનો મસાલો તૈયાર કરી નાખીએ. આ નૂડલ્સ બનાવવાની સામગ્રી બધી. એમાં નાખવા માટે આપણે સૂકી ડુંગળી, પછી આ લીલી ડુંગળી, પછી આ છે કોબીજ. આ લીલી ડુંગળી છે આપણે માથેથી પછી નાખવાની. આ છે ગાજર, આ કેપ્સિકલ મરચાં, લસણ, મરચી ને આદું. હવે આપણે તેલ મૂકી દેવું. ગરમ થઈ જાય પછી એમાં નાખવાનું તેલ. આપણે એમાં 3 ચમચી નાખી છે. એકદમ ગરમ થવા દેવાનું. એકદમ ગરમ તેલ થઈ ગયું છે ને એકદમ તેલ ગરમ થવા દેવાનું. તો એમાં મેં નાખ્યું છે લસણ. લસણ લાલ થઈ ગયું છે. હવે નાખવાના કાંદા. કાંદાને થોડા પાકવા દેવાના. હવે આ લાલ થઈ ગયા છે. આ મરચી છે વાટે ઝીણી ઝીણી કાપેલી. ને આ છે આદું છે. આપણે નાખવાના લીલા કાંદા. હવે ગાજર, કેપ્સિકલ મરચાં ઘડીક વાર નાખવા દેવાનું. આમાં હવે મીઠું હમણાં નાખવું નથી. મીઠું નાખીએ ને આમાંથી પાણી નીકળશે. એટલે મીઠું આપણે છેલ્લે નાખવાનું. બધું પાકી જાય. નૂડલ્સને નાખી દઈએ ને પછી છેલ્લે શાકભાજી. હવે આપણે નાખીએ નૂડલ્સ બાફેલી. આ સીઝન છે, સીઝન ચટણી. આપણે લેશું 2 ચમચી. આ છે સોયા સોસ. આ છે ચીલી સોસ. ટમેટા સોસ છે. આ નૂડલ્સનો મસાલો છે. હવે હલાવી નાખશું. તૈયાર થઈ ગયું છે નૂડલ્સ. બાફામાં મીઠું નાખી દીધું હતું એટલે હવે અત્યારે કંઈ જરૂર નથી. હવે આમાં લીલા કાંદા એડ કરવાના. ધાણા એડ કરવાના છે. આ તૈયાર થઈ ગયું છે આપણું નૂડલ્સ. કાઢી લેશું આને. તૈયાર થઈ ગયું છે નૂડલ્સ. હવે આમાં કાઢી લઉં છું પ્લેટમાં. તૈયાર છે આપણું ગરમા ગરમ નૂડલ્સ. આનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે.